મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ અરજદારોને ડીવાયએસપીની અધ્યક્ષતામાં પરત કરવામાં આવ્યો હતો। પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન છાપી વડગામ સહિતના પોલીસ સ્ટેશનમાં 30 જેટલા અરજદારો દ્વારા ચોરી તેમજ ખોવાયેલ મુદ્દામાલ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી, જે તમામ મુદ્દામાલને શોધવા પોલીસ દ્વારા વિવિધ ટીમો કામે લાગી હતી। જે બાદ આજરોજ પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 14,35,827 રૂપિયાનો મુદ્દામાલ 30 જેટલા અરજદારોને પરત અપાયો છે। જે અરજદારો દ્વારા પોતાનો કિંમતી માલ, રોકડ રકમ અને વાહનો ગુમ થયા હતા, તેમને આજે પાલનપુર ડીવાયએસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ડીવાયએસપી ડોક્ટર જે ગામિતની અધ્યક્ષતામાં 24 મોબાઈલ, 5 બાઇક, 1 ટ્રેક્ટર સહિત 69,000ની રોકડ રકમ 30 જેટલા અરજદારોને પરત આપવામાં આવી હતી। ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈ અરજદારોને તમામ મુદ્દામાલ પરત મળતા તેમણે પોલીસનો આભાર માન્યો હતો। પોતાના પરસેવાની કમાણી થકી વસાવેલા કિંમતી માલ સામાન પોલીસની અથાગ મહેનત બાદ પરત મળતા અરજદારો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા પણ આવા કાર્યક્રમો થકી जनता वच्चे पोतानी एक विश्वसनीय काम करवानी छाप पण ऊभी करवामां सफल निवड़ी छे। ब्यूरो रिपोर्ट हरेश टक्कर, डीसा, बनासकांठा। आज रोज बनासकांठा जिला में माननीय रेंज वड़ा श्री चिराग कुराड़े साहेब તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે ખાસ કરીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પાલનપુર ડિવિઝન કક્ષાએ રાખવામાં આવ્યો હતો। આપને જણાવતા આનંદ થાય છે કે પાલનપુર ડિવિઝનમાં આવેલા પાલનપુર પૂર્વ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર તાલુકા, છાપી, વડગામ, હળાદ, દાંતા અને અંબાજી તેમજ મહિલા પોલીસ સ્ટેશન, આ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ 14,35,827 રૂપિયા જે કુલ મુદ્દામાલ થાય છે તે અલગ અરજદારો 30 જેટલા અરજદારોને આજે આ પરત આપવામાં આવ્યો છે। જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ 24 જેટલા મોબાઈલ છે, મોટરસાઇકલ 5 જેટલી છે અને તેમજ 1 ટ્રેક્ટર છે અને રોકડ રકમ 69,000 જેટલી થાય છે। આ સમગ્ર કાર્યક્રમ જે ખાસ એનો હેતુ છે કે લોકોની મહેનતથી કમાઈથી એમને જે આ વસ્તુ એમને પોતે મેળવી હોય, ભેગી કરી હોય, જે ચોરીમાં કે અન્ય કોઈ બાબતમાં એને ખોવાઈ ગયેલી હોય, આ વસ્તુને પોલીસ દ્વારા સામેથી સંપર્ક કરીને અને આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે તેમને આ વસ્તુઓ પરત આજે સોંપવામાં આવી છે। અને આજે ખાસ કરીને જ્યારે એમના હર્ષની લાગણી અમે જોઈએ છીએ ત્યારે અમને ખરેખર લાગે છે કે તેરા તુજકો જે કાર્યક્રમ છે એ ખરેખર એના એ સાર્થક થયો છે અને લોકો સુધી અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ આપની પણ કોઈ જો મુદ્દામાલ કે કોઈ વસ્તુ પોલીસ સ્ટેશને હોય અને જો આપ પરત મેળવવા માગતા હોય તો પાલનપુર ડિવિઝન કાં તો પછી અમારા જે અન્ય પોલીસ સ્ટેશન છે અમારા હેઠળ છે એ તમામ આપ સંપર્ક કરી શકો છો અને આપની જે કિંમતી મુદ્દામાલ છે આપ પરત મેળવી શકો છો। થેન્ક યુ।